આપણે ઓલી પોલીસની એક્ઝામ દીધી હતી ને એનું રિઝલ્ટ આવી ગયું છે. હું વાત કરે રિઝલ્ટ આવી ગયું. લઈ મારું જોવા દે. એલા હું પાસ થઈ ગયો. યાર લે હુલિયા લુલિયા. મારું રિઝલ્ટ તો હું આ પરીક્ષા દેવા આવ્યો હતો. આ તારું જોવાય. એલા તારી તો દાંડી ઉડી ગઈ. તું તો ફેલ ગયો. હા ના હોય હરકું જરાક જોઈ મારું રિઝલ્ટ નહીં હું ફેલ થવાનું નહીં. એલા તારું છે અજય ગરચર નામ છે જો આમાં જો. તૈયારી કરતા આપણે બે હારે હે ને વાંચતા ને આપણે બે હારે પરીક્ષા દીધી તો તું પાસ થઈ ગયો ને હું કેમ ફેલ થયો? આ મને વિશ્વાસ જ ન થતો. એલા ઈ મારા હાથમાં થોડું છે. એલા ઈ તો તારા હાથમાં છે હું બધુંય. પણ હે ને તું જરાય ટેન્શન લેમાં. તારો દોસ્તાર હે ને ઈ પોલીસ વાળો થઈ ગયો છે. હવે પોલીસ વાળો તારે અડધી રાતે કઈ કામ હોય ને તો મને તારે ફોન કરો. મને તારે ફોન હો. હવે હાલ મારે મોડું થાય છે. મારી પોલીસની નોકરી મારી રાહ જોવે છે. એલા આ ગતનો પાસ થઈ ગયો ને હું ફેલ થઈ ગયો. અરે મેં તો હે ને આખા ગામમાં હે ને ઢોલ વગાડીને કીધું તું કે હું હે ને પોલીસ વખતે પાસ જ થઈ જાય હો. મેં ફૂલ તૈયારી કરી છે. હવે ક્યાંક ગામને ખબર પડશે ને કે હું ફેલ થઈ ગયો તો મારું તો યાર પોપટ થઈ જાય હો. અરે યાર હું ફેલ થઈ ગયો હું કરું? મારે એને કંઈક તો કરવું જોઈએ હો કે મારી ઇજ્જત રહી જાય. ભાઈ સાહેબ એમાં એવું હતું કે આ ભાઈ પાસે છે ને ગાડીના કાગળિયા નથી કે કોઈ વસ્તુ નથી અને રોડ ઉપર નીકળીને ગાડી લઈને નીકળી પડ્યા. એના માટે છે ને એનું મેમો ફાડું એવું છે. હા સાહેબ પાસે કાગળિયા નથી. નહીં અરે ભાઈ આ છે ને આપણો ઘરનો છે આપણો દોસ્તાર છે હો. હા એને જવા દો. અરે શું વાત કરો સાહેબ મને પહેલા ખબર હોત તો આ ભાઈને રોકલતી નહીં હો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ. સોરી તમે જાઓ હો તમને રજા છે. અરે ના ભાઈ તમારો જે એને ડન થતો હોય ને હું તમને પૈસા આપી દઉં ભાઈ. મારી કઈ બીજું નથી કરવું હો ભાઈ. ના ભાઈ સાહેબ કહી દે ને એટલે વાત ખતમ. તમને કીધું ને તમે જાઓ એટલે પછી જાઓ. અને એને પૈસા લઈ લો મેમો પાડો યાર. અરે ભાઈ તું હું મુંજાઈ ગયો અજય યાર. દોસ્તાર મેં તને પહેલા જ કીધું ને તારો દોસ્તાર પોલીસ વાળો હે. કાઈ પણ તકલીફ પડે ને તો મને ફોન કરજે. આ તો તે મને ફોન કર્યો નહીં તોય હું હાજર થઈ ગયો તારી મદદ કરવા. તું તારે કાઈ મેમો નથી પડાવો તું તારે જા હો. એ હારું હાલો કાઈ વાંધો નહીં હો. હા સોરી હો સાહેબ તમને રોક્યા એના માટે હો. હા મળીએ પાછા ફોન કર્યો. હા હાલો ખાસ ભાઈ બન એમને સાહેબ મને ખબર નથી તમારો ભાઈ બન છે નકર હું ન રોકું. એવું છે ડીઝલ પકડ હાલો. ઓલા ગધનાને હે ને બહુ હવા આવી ગયો. ઈ ગધનો પોલીસમાં આવી ગયો ને એટલે હો. ઈ ગધનો દર વખતે હે ને ત્યાં વચ્ચે આવીને મને ના જવાનું કહી દે કે વયો જા મારો દોસ્તાર છે. હવે દર વખતે હું આપણે એના એસાન નીચે દબાઈને રહેવું હું. આ ગધનાને તો હે ને મારે ગમે એમ કરીને પોલીસમાંથી એને સસ્પેન્ડ જ કરાવી નાખવો જો. હે મારે એવું વિચારવું જોઈએ ને એના સામેથી જો પોલીસ વાળા સસ્પેન્ડ કરી દે તો હું કરું ઈ જ વિચારું. હાય અજય હા બોલ ભાઈ. ચેન મારો છે મૂકી દે તો. તને મેં કીધું ને આ ચેન મારો એ મને આપી દે ને ખેતમાં નકા તૂટી જાય. અરે ચેન મારો છે ભલે ને તૂટી જાય. મારો ચેન છે મને. અરે મારો હે. અમાર હું છે આ બધું. અરે જોને આ ગધના એને મારા ગળામાં મેં ચેન પહેર્યો તો ની ગધના એને જૂટીને કાઢી લીધું ને હવે કે મારો હે એમ કરે. અરે સાહેબ મારો ચેન છે આનો નથી ખોટું બોલે છે સાહેબ. મારી કાઈ વાત નથી. આ ચેન એના મારો જ છે. ગધના ચેન દે આયા ચેન દે બસ હાલે. અરે ગધના આ હે ને મારો દોસ્તાર હે હો. અને આ જરાય ખોટો ન હોય. આની હે ને જરાય ચોરી નથી કરી સમજાણો. તું આની પાછી ચેન જટે છો ચોરીતા. અરે બસ સાહેબ હું ખોટું નથી બોલતો. ચેન મારો જ છે સાહેબ. એનો કાઈ ચેન નથી. આ મારો ચેન છે. તને એટલો મારો પર વિશ્વાસ નથી. અરે વિશ્વાસ તારા પર હો ટકા હે મારા મિત્ર પરમ મિત્ર. તું તારે જા. આને તો અજવાળો છે. અરે મારો ચેન. અરે બોલ. બીજી વખત એને આવું કર્યું ને તો તને મારીને તોડી નાખી. એની પેલા અત્યારે તો માર તને મારું. હું થઈ જાય અહીંયા. અરે સાહેબ આ હેને ચોરતો મારા દોસ્તાનો ચેન ચોરીને એને ભાગતો તો. હેલા હજી ઉગીને ઊભો નથી થયો ને તું અહીંયા ચોરી કરવા માંડ્યો હે. તારા બાબા કે આવું શીખાડ્યો? અરે સાહેબ ઈ ચેન મારો હતો ને આ પોલીસ વાળાએ સાહેબ એને ઈ ચેન ને એના દોસ્તારને દઈ દીધો. ઈ ચેન મારો હતો. તમને પ્રૂફ જોજો. પ્રૂફ બતાવો. પ્રૂફ બતાવ. પ્રૂફ નહીં હોય તો તને જેલ ભેગો નાખી. આ જો જોઈ લો. જો મારા ગળામાં ચેન છે. આ ડેટ લખેલી 2 વર્ષ પહેલા લીધેલો હતો ને ત્યારનું છે. જો આ ફોટો એની પછી નીચે નહીં જો બધા ફોટા પડ્યા
ક્યાં જાઉં? આ ચેન હતો જે તે હમણાં તારા દોસ્તારને થમાવી દીધો. હા આ જોતો. તારાથી પોલીસ વાળો થઈને આટલી મોટી મિસ્ટેક કેમ થાય? તારે પેલા બધું સબૂત નથી જોવાતા? સબૂત જોઈને પછી કોણ ગુનેગાર છે ને કોણ બેકસૂર છે એનો ફેસલો પછી કરવાનો. હવે છે ને ભૂલ બીજી વાર નો થવી જોઈએ. બાકી ડાયરેક્ટ તને સસ્પેન્ડ કરી દે. તારો દોસ્તાર હોય, તારો ભાઈ હોય કે તારો બાપ કેમ નથી હોતો, જો ઈ મુજરીમ હોય તો એના જેલના હરિયા ગણાવી દેવાના. હું સોરી સાહેબ, હવે આવું નહીં થાય. હા, સાહેબ મારો ચેન. તારો ચેન આવી જાય, તું જરાય ટેન્શન લેમાં. અને હા, શપથ લેવા ટાઈમે હું કીધું તું, તને નથી ખબર? ચાહે આપણા હાથમાંથી છે ને 100 મુજરીમ ભલે છૂટી જાય, પણ એક બેકસૂર હાથમાં નો આવવો જોઈએ, એને સજા નો થવી જોઈએ. અને તું બિચારો આ નાના છોકરા ઉપર તું હમણાં ધોમ આવે એમ મારતો તો હે? સોરી સાહેબ, સોરી. પોલીસ વાળો છો કે ગુંડો? સોરી સાહેબ, આવું થાવું નો જોઈએ. સોરી સાહેબ. અને ફટાફટ છે ને ઓલાને ગોતજે. હા હા સાહેબ, હા. સાહેબ ચેન આવી જાય એટલે મને ફોન કરજો. આઈ અને ફોન કરી લેજે. એ હા. અજયે મારી આઈને આવું કા કર્યું છે અને ઈ ખુદે કા આવું કર્યું છે ઈ ન સમજાતું. હો શું હોય છે? અરે યાર, મેં તો હેને એસપી સાહેબ ને એને બાતમી દીધી ને તોય એને આ ગધનો બચી ગયો. હો સસ્પેન્ડ થતા. હવે આને મારે કેમ સસ્પેન્ડ કરાવવો? હો મારે હેને હવે આનાથી એને કંઈક મોટું વિચારવું જોઈએ, તો જ આ સસ્પેન્ડ થાય. હો હાય હાય. એલા એ રિતિક, એલા મારી પાસે એને એક મસ્તીની ઇન્ફોર્મેશન આવી છે. ઈ તું ખાલી એને સાંભળીને ડાયરેક્ટ એને તારું છે ને પ્રમોશન જ થઈ જાય. હો ઈ બધુંય માંગ ગયું. તું મને એક વાત કે ગધરા, તું કઈ ખોટું કા બોલ્યો? અરે રિતિક, એમાં એવું છે કે મારો હે ને એના જેવો છે ને સેમ ચેન ને ચોરી થઈ ગયો છે ને ઈ ગધરો ને ગળા બેને આટા મારતો તો મને એમ કે ને ઈ મારો ચેન છે ને ઈ ગધરા ચોરી કરી લીધો એટલે ને હું એની પાસે લપ કરતો તો. એલા ભાઈ જોઈને એલા ખરા યાર બધુંય. મારું હે ને ઓલું હું કહેવાય સસ્પેન્શન આવી જાત એવું. હા સોરી હો, પણ મારી પાસે ને એવી ઇન્ફોર્મેશન આવી છે ને કે હવે સસ્પેન્ડ નહીં, ડાયરેક્ટ એને તારું પ્રમોશન જ થઈ જાય ને ઈ પણ મોટા પાયે. હે એવું છે વળી? એલા આપણા ગામનો ઓલો વડલો નથી, વડલો? હા, ત્યાં હે ને એક બુટલેગર હે ને વડલાની વાહે ને દારૂનો જથ્થો હંતાડ્યો હે જમીનમાં. હો હું વાત કરે છે ઓલા હાચે? તો હવે ઈ જથ્થો હે ને ખાલી તું બાયણા કાઢી અને ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં હાજર કરી દે એટલે ડાયરેક્ટ હે ને તારું નામ થઈ જાય, પ્રમોશન થઈ જાય ને છાપામાં તારો ફોટો આવશે. હા વાહ ભાઈ વાહ અજય, બહુ સારી ખબર છે. હાલી વડલા પાસે હાલે. બસ અહીંયા ઉભો રે. જો તને વાહે ઓલી રેકડી દેખાય? હા, ઈ રેકડીની વાહે હે ને ઓલા બુટલેગર હે ને મોટા હે ને બે બોક્સમાં હે ને દારૂ ભરીને રાખ્યું હે. હો હું વાત કરે તો હાલે ના હું ન્યા નો, મને ભાઈ બીક લાગે. હો ભાઈ તું તો પોલીસ વાળો, તને બીક ન લાગે? જા તારી રીતે તું પકડીને કાઢી આવી. હો બીકણો. હા હા. આ કેરીના બોક્સમાં દારૂ છે. વાહ ભાઈ વાહ, મેં દારૂનો જથ્થો પકડ્યો. હો હવે તો મારું પ્રમોશન પાકું. હો હા લઈ જાવ દે. ઓ મારી છે. સલામ સાહેબ. તમે આયા? મને બાતમી મળી છે કે આ એરિયામાં એક પોલીસ વાળો દારૂની સપ્લાય કરે છે. હે પોલીસ વાળો દારૂની સપ્લાય કરે? કોણ છે ઈ વળી? એ તપાસ કરવા આવ્યો છું. ભાઈ તમે આ બોક્સમાં શું છે? કેરી? આમાં નહીં, આમાં તો દારૂ છે. હે દારૂ? હા. એટલે મારો બાતમીદાર સાચો હતો. એણે મને કીધું તું કે આ એરિયામાં પોલીસ વાળો દારૂની સપ્લાય કરે છે. ઈ પોલીસ વાળો મને મળી ગયો. ઈ પોલીસ વાળો તું છો. હાલ તને તો પહેલા સસ્પેન્ડ કરીશ ને પછી જેલમાં નાખી. અરે સાહેબ હું જ છું. અરે મને હેને ઇન્ફોર્મેશન મળી હતી અહીંયા કોઈ બુટલેગર છે ને દારૂનો જથ્થો છુપાયેલ છે. હો એટલે હું એ જથ્થો પકડવા આવ્યો તો. અને તમારે તો આ બાબત ઉપર છે ને મને ઇનામ દેવું જોઈએ, પ્રમોશન દેવું જોઈએ. અને તમે મને આવું કહો છો, મારા ઉપર ખોટા ઇલ્ઝામ નાખો છો. હે બસ ચૂપ થઈ જા. મને બધી ખબર પડી ગઈ છે. ઈ દારૂની સપ્લાય કરવા વાળો તું જ છો. અત્યારે મેં તને પકડી લીધો રંગે હાથ એટલે તું ખોટા બાના દે. હે હવે તને સસ્પેન્ડ થવાથી કોઈ નહીં રોકી શકે. આ હે ને વર્દી એક જિમ્મેદાર કંધા ઉપર નહીં, અનજિમ્મેદાર કંધા ઉપર હોપાઈ ગઈ છે. અને કાલે તું ઓલા બિચારા બેકસૂરને હરાયા ઢોરની જેમ મારતો તો. હે અને આજે તું અહીંયા દારૂ વેચાસ? આજ તો મને ખબર પડી ગઈ તું દેશની રક્ષા કરવા માટે નહીં, દેશનો રક્ષક નહીં, દેશનો ભક્ષક છો. એટલે તારી આ વર્દી હું છીનવું છું. હું તને સસ્પેન્ડ કરું છું. સસ્પેન્ડ, ડિસમિસ, સસ્પેન્ડ. રેડી? તારી મારી ઓફિસે આવી ને તારો સસ્પેન્શન લેટર લઈ જાજે અને ગન ને પટ્ટો ને બધું દઈ જાજે. હો હે સર, ગન તો મને દીધી નથી. હું તો બિન હથિયારી છું. આ જે બી હોય તારી પાસે જે બી હથિયાર હોય ને બધું દઈ જાજે. હો સસ્પેન્ડ, સસ્પેન્ડ. આ દારૂની બોટલ હું પોલીસ સ્ટેશન લઈ જાઉં છું. મને તો સસ્પેન્ડ કરી દીધો. યસ, મારા દોસ્તાને સસ્પેન્ડ થઈ ગયો. મોજ પડી ગઈ. લાયર ને રોવે કા? એલા એ ઓલા એસપી સાહેબે મને સસ્પેન્ડ કરી નાખ્યો. એલા હા ઈ તો મને ખબર મે હમણાં જ હાંભળ્યું. એલા એ કોકે હે ને એમ બાતમી આપી કે પોલીસ વાળો હે ને આ દારૂની સપ્લાય કરે અને હું દારૂ લેવા ગયો તો ને તો ઈ હે ને પોલીસ વાળો મને સમજી લીધો અને મને સસ્પેન્ડ કરી નાખ્યો. કોની આ બાતમી આપી છે આવી? એસપી સાહેબ ને બાતમી આપવા વાળો બીજો કોઈ ઓર નહીં ને
કરી હતી, હારે એક્ઝામ દીધી, હારે દોડવા જતા અને તારી નોકરી લાગી ગઈ ને મારી નો લાગી એટલે મને તારા ઉપર ફૂલ ખેજ હતી, ખેજ કે જ્યાં સુધી તને સસ્પેન્ડ ન કરાવી દઉં ત્યાં સુધી મારા દિલને ચેન નહીં મળે, ચેન. ઓ સમજી ગયો રધના? એટલે તું હે ને હવે ડાયરેક્ટ સસ્પેન્ડ થઈ ગયો, સસ્પેન્ડ. હવે ને આપણે બે એક લેવલ ઉપર આવી ગયા હતા ને પેલા ઈ નહીં થઈ ગયા હો. પેલા હું તને મારો કેવો દોસ્તાર સમજતો તો, હું તારું કેવું ધ્યાન રાખતો તો, કોઈ પણ ગાડી રોકે કોઈ પણ કાઈ કરે ને તો હું તને છોડાવી દેતો તો, ખબર ને? તારી તો તને હાથ મૂકું નહીં. અરે પણ ભગના એમાં એવું તું પાસ થઈ ગયો ને હું નો પાસ થયો પછી આખા ગામમાં મારી ઇજ્જત કેવી જાય એટલે એને મેં આવું કર્યું. તારી તો